છોટાઉદેપુર સંખેડા તાલુકાના બહાદલપુર ગામે દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલમાં એન્યુઅલ ડેની ઉજવણી કરાઈ। સંખેડા તાલુકાના બહાદલપુર ગામે દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે એન્યુઅલ ડેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જેમાં પહેલા દીપ પ્રાગટ્ય તેમજ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ ધોરણ 10 અને 12ની સારી ટકાવારી લાવેલ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આજે અમારી સ્કૂલ શ્રી દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલમાં એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી હતી। ત્યાં વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવી, જેવી કે ટીમલી, નૃત્ય, વેશભૂષા, અનેક પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વિવિધ પ્રકારના પુરસ્કારો અને દાતાઓ દ્વારા પધારેલા દાતાઓ દ્વારા વિવિધ પ્રકારના ઇનામો પણ આપવામાં આવ્યા હતા અને છેલ્લે રાષ્ટ્રગાન કરીને આ એન્યુઅલ ડેનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું। જય હિન્દ, જય ભારત। મારું નામ રોહિત તુલસીબેન કનુભાઈ છે। બહાદરપુર દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલમાં જે વાર્ષિક ઉત્સવ ઉજવાયો અને આજે અમારા સમસ્ત ડૉક્ટર નટુભાઈ હરગોવિંદભાઈ ભગતના સમસ્ત પરિવારને મુખ્ય મહેમાન તરીકે જે મને બોલાયા સારા પરિવારે, એ બદલ સારા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સારી રીતે છોકરાઓએ શ્રુતિ રજૂ કરી છે અને ભવ્ય પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરી છે। થેન્ક યુ વેરી મચ। ભારત માતા કી જય। કલ્પેશભાઈ ભગત મારું નામ। આચાર્ય શ્રી નીલય કે પંચાલ, દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલ બહાદરપુર। આજ રોજ બહાદરપુર મુકામે તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક કુલ 13 કૃતિઓ રજૂ કરી, જેમાં તમામ વિદ્યાર્થીઓ શિક્ષકશ્રીઓએ ખૂબ જ ખંત અને મહેનતથી પ્રોગ્રામ રજૂ કર્યો, તે બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર। તેમજ નગરજનો, વાલીશ્રીઓ અને વડીલોએ ખૂબ ખૂબ દાનની વર્ષા કરી, તે બદલ એમનો કેળવણી મંડળ તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું। સતત આ જ રીતે અમે શાળાના વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે પ્રવૃત્તિશીલ રહી અને બહાદરપુર ગામનું નામ આગળ વધે તે રીતે પ્રયત્ન કરતા રહીશું। અસ્તુ। નીલય કે પંચાલ, બહાદરપુર હાઈસ્કૂલ આચાર્ય। ધવલ બારિયા, દિવ્યાંગ ન્યૂઝ, સંખેડા, છોટાઉદેપુર।